અમદાવાदમાં શેલા વિસ્તારના લોકોની હાલત કફોડી બની છે। ઠેર ઠેર રોડ ધોવાતા લોકો પરેશાન બની રહ્યા છે। પેટ્રોલ પંપ પર જવા માટે પણ રોડ નથી। ઓર્કિડ સ્કાય પાસે ગઈકાલે જ આ ભૂવો પડ્યો। ભૂવો પડતા સોસાયટીના લોકોએ જ લોકોને આગળ જતા રોક્યા હતા અને બચાવ્યા હતા। ત્યારે તંત્રની બેદરકારી અહીંયા સામે આવી છે। 10 દિવસ ટ્રાફિક જામ થાય। કાલે કેટલા હેરાન થયા કાકા વરસાદના કારણે? કાલે ક્યાં હાલે એવું જ નહોતું, પાણી પાણી અને ટ્રાફિક જામ બધે। શું કહે છો, તંત્રનો કેટલો વાંક છે? તંત્રની बेदरकारी है ना बड़ी। ओडा वाले ने जैसे ही ये बारिश आने वाली थी उससे पहले यहाँ खड्डे खोद दिए। रोड की हालत बहुत ख़राब है, सब गाड़ियों में पंचर इस तरह से हुआ है। अभी सुबह सुबह गाड़ी निकाली, चलते बाद में तो पंचर हो चुका है। हर फ्लैट के आगे पानी पूरा भरा हुआ है और क्लीनलीनेस भी बिल्कुल नहीं है, तो उसकी वजह से बीमारियाँ भी फैले रही है अभी तो। और ट्रैफिक भी कल फुल था, एक लैंडस्लाइड भी हुआ था यहाँ पे। सड़क की जो कंडीशन है देखना चाहिए। एएमसी हैज़ टू टेक केयर। जहाँ पे इस तरह का जो घटना है, जो सड़क जो धंस गई, ये नहीं होनी चाहिए। दुर्घटना अगर हो गई इससे बड़ी दुर्घटना हो सकती थी, बचना चाहिए इससे। 8 महीने हो गए। 8 महीने से हमारी पूरी सोसाइटी इसके पीछे लगी है, लेकिन कोई भी इसके ऊपर काम नहीं हो रहा है। 8 महीने से मेरी पूरी टीम लगी हुई है। इवन हमारे चेयरमैन, सेक्रेटरी, सारे लोगों ने काफ़ी एफर्ट लिया, बट आज तक आप देख ही रही हैं। अभी कल जो घटना हुआ यहाँ पे, वो तो हमारा लक है कि कोई बड़ा एक्सीडेंट नहीं हुआ। पूरी की पूरी रोड बह गई थी। आज हूँ टेक्सी वाळो छूँ। टेक्सी वाळो हूँ मारे जो कस्टमर ने मूकवा जवानुं छे, तो मारे अहींथी अहींया आव्यो। आगर बेरिकेड नहोता लगाया, एना हिसाबे मारे अहीं आव्यो। अहींथी पाछी रिवर्स लईने पाछो आ साइड आव्यो, तो अहींया पण बेरिकेड लगाव्या। तो तमे अहींया लगाव्या, एना बदले कोर्पोरेशन आगर केम बेरिकेड नथी लगावता? વડોદરાથી વધુ સમાચાર। પ્રી મોન્સૂન કામગીરીના ધજાગરા ઉડતા સમાચાર છે, કારણ કે ચોમાસાની શરૂઆતમાં જ ઠેર ઠેર ખાડા પડી ચૂક્યા છે। ગોરવાછાણી નવાયાર્ડ રોડ ઉપર મોટા ખાડા પડ્યા છે। ખાડા પડ્યા બાદ પાલિકા તંત્ર દોડતું થયું। રસ્તા પર ખાડા પડતા વાહન ચાલકોને પણ ભારે હાલાકી વેઠવી પડી। અનેક જગ્યાએ રોડ બેસી જવાની પણ સમસ્યા ઊભી થઈ। ડ્રેનેજ લાઇનનું કામ કર્યા બાદ યોગ્ય પુરાણ ન કરાતા રોડ પર ખાડા પડ્યા છે। સૌથી મોટી વાત તો એ છે કે કોર્પોરેશને થોડાક જ સમય પહેલા રોડ બનાવ્યો હતો। હલકી કક્ષાનું કામ કરતા રોડ બિસ્માર થયો હોવાનું પણ સ્થાનિકો કહી રહ્યા છે। નગરનો એક નાનો વિસ્તાર આવેલો છે। અહીંયા આગળ ગઈકાલે જ એક બનાવ એવો બન્યો કે આખો રોડ પરના 8 થી 10 ભૂવા પડ્યા। હવે અમને જાણ કરી છે ત્યાં સુધી 4 મહિના પહેલાં અહીંયા આગળ એક ગટરનું કામકાજ કરવામાં આવેલું। ગટર લાઈન પૂરી નાખવામાં આવેલી હતી અને આશરે લગભગ અડધો કિલોમીટર લાંબી નાખવામાં આવેલી ગટર લાઈન। પણ આ કોન્ટ્રાક્ટર જેને ટેન્ડર આપવામાં આવેલું અને જે ટેન્ડરનો નિયમો હોય એનું પાલન કર્યું નથી અને એને કારણે આ રસ્તો બેસી ગયો અને ઠેર ઠેર ભૂવા પડી ગયા છે। જિલ્લામાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હિંમતનગર સહિત પ્રાંતિજ, તલોદ સહિતના જે તાલુકા છે તેમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। હિંમતનગરના હડિયોલ, કાંકરોલ, બળવંતપુરા, અકોદરા, ગઢડા સહિતના વિસ્તારોમાં પણ વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે। સાબરકાંઠાથી આ દ્રશ્યો સામે આવી રહ્યા છે। હિંમતનગર સહિત પ્રાંતિજ, તલોદમાં પણ વરસાદ અત્યારે વરસી રહ્યો છે। વાતાવરણમાં ઠંડક પણ પ્રસરેલી જોવા મળી રહી છે। સાથે જ થંડરસ્ટોર્મ એક્ટિવિટી પણ આ વિસ્તારમાં જોવા મળી રહી છે। પવન પણ ફૂંકાઈ રહ્યું છે। સમગ્ર જિલ્લામાં હાલ વરસાદ જામી ચૂક્યો છે। બીજી તરફ વાત કરીએ દાહોદની, જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। લીંબડીનગર સહિતના આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદ વરસી રહ્યો છે। લીંબડીનગરમાં બપોર બાદ વરસાદ વરસવાની શરૂઆત થઈ। વાતાવરણમાં જેના પગલે ઠંડક પણ પ્રસરેલી જોવા મળી રહી છે। દાહોદ જિલ્લામાં હાલ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આ વિસ્તારમાં જે વરસાદ વરસી રહ્યો છે તેના પગલે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। જૂનાગઢ રવની ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે, કારણ કે આ પરિસ્થિતિ સામે આવી છે। જોઈ શકાય છે જ્યાં દૂર સુધી નજર પડી રહી છે ત્યાં માત્ર ને માત્ર આ વરસાદી પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે। જૂનાગઢના ઓઝત ડેમમાંથી પાણી છોડાતા પાણી અહીંયા ભરાયા છે। ઘરો અને દુકાનોની અંદર કમર સુધીના પાણી ભરાઈ ચૂક્યા છે। દર વર્ષની જેમ ચોમાસામાં રવની ગામ બેટમાં આ વખતે પણ ફેરવાયું છે। એટલે પ્રી મોન્સૂનની કામગીરીના જે દાવા વિસ્તાર માટે થતા હતા તે અહીંયા પોકળ સાબિત થઈ રહ્યા છે। ઘરો દુકાનોની અંદર કમર સુધીના પાણી ભરાતા લોકોની ઘરવખરીને માલ સામાનને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। લોકોની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ લેવા માટે પણ બહાર નીકળી શકાય તે પ્રકારની પરિસ્થિતિ નથી।
દ્વારકાથી વધુ તસવીરો આવી રહી છે। કલ્યાણપુરમાં ધોધમાર વરસાદી માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે। ધોધમાર વરસાદ પડતા નદી જેવી પરિસ્થિતિ રસ્તા ઉપર જોવા મળી રહી છે। ભાટિયા ગામના બજારોમાં ધસમસતા પૂર વહી રહ્યા છે। મુકુંદ અમારી સાથે સંવાદદાતા દ્વારકાથી સીધા અહીંયા જોડાઈ ચૂક્યા છે। મુકુંદ, જે દ્વારકામાં પરિસ્થિતિ છે, આજે દ્વારકાની અંદર રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। આપની પાછળના દ્રશ્યો જે બજારના જોવા મળી રહ્યા છે, વરસાદી પાણી ભરાયા છે। હજી વધુ વરસાદ વરસે તો આ વિસ્તારની પરિસ્થિતિ કેવી થાય? વાત કરવામાં આવે તો દ્વારકા જિલ્લામાં ભારે વરસાદના કારણે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે ન્યૂઝ 18 ગુજરાતી પહોંચ્યું છે। ત્યારે આપને સીધા દ્રશ્યો ભાટિયાની બજારોના બતાવવાની કોશિશ કરી। દ્વારકાની ભાટિયા ગામ આવેલું છે, તે ભાટિયા ગામમાં ચારો તરફ બજારોમાં પાણી ફરી વળ્યા છે। હાલ વરસાદે થોડો વિરામ લીધો છે, પરંતુ ભાટિયા ગામની તમામ બજારો છે તેમાં ગોઠવણમાં પાણી ફરી વળ્યા હતા। હાલ અત્યારે પાણી ઓસરી રહ્યા છે, ત્યારે જનજીવન પણ લોકોએ રાહતનો શ્વાસ લીધો છે। પરંતુ 1 કલાક પહેલા ભાટિયામાં ભારે વરસાદના કારણે ચારો તરફ પાણી ફરી વળ્યા હતા। દ્વારકા જિલ્લાની કલ્યાણપુર તાલુકાની વાત કરીએ તો કલ્યાણપુર તાલુકામાં વહેલી સવારથી અત્યાર સુધીમાં 7 ઇંચ જેટલો વરસાદ વરસતા કલ્યાણપુરની મુખ્ય બજારો છે તે મુખ્ય બજારોમાં ચારો તરફ। બિલકુલ મુકુંદ, આભાર માહિતી બદલ। રાજકોટમાંથી તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે। ચોમાસા દરમિયાન આજ ડેમમાં નાહતા લોકોનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે। આજ ડેમ હાલ નવા નીરની આવકથી છલકાઈ રહ્યો છે અને જ્યારે ડેમની અંદર કેટલાય લોકો નાહતા જોવા મળી રહ્યા છે। અહીં આ તંત્રના કોઈ અધિકારી નથી, કોઈ માણસ નથી, પોલીસ નથી કે આ લોકોને રોકે। અને આજ ડેમના આ દ્રશ્યો બતાવી રહ્યા છે કે લોકો વરસાદની સાથે જે આજ ડેમમાં નવા નીરની આવક થઈ રહી છે તેની મજા માણતા નાહતા જોવા મળ્યા। વાત કરીએ વલસાડથી તો ધરમપુરમાં નવીન બ્રિજની દિવાલ ધરાશાયી થઈ ગઈ છે। સ્વર્ગવાહિની નદી ઉપર બનાવેલા બ્રિજની પ્રોટેક્શન વોલ જ તૂટી ગઈ। થોડા સમય પહેલા આ બ્રિજ બનાવ્યો હતો। પુલ નજીક ઉભેલા 2 ફેરિયાઓ પણ લારી સાથે નીચે ધસી પડ્યા હતા। જો કે બંનેનો ચમત્કારિક બચાવ આ ઘટનામાં થયો છે। આ ઘટનાના કારણે તંત્ર દોડતું થયું છે। બ્રિજના કામમાં વેઠ ઉતારાઈ હોવાનો આરોપ હાલ સ્થાનિકો અને અહીંના લારી ધારકો કરી રહ્યા છે। દ્રશ્યો વહેલી સવારથી જ મુશળધાર અહીંયા વરસાદ વરસી રહ્યો છે। બાબરાની કાળુભાર અને ઠેબી નદીમાં ઘોડાપૂર આવ્યું છે। અમરેલી બાબરામાં મુશળધાર વરસાદ બાદ ખાસ કરીને જાફરાબાદ શહેરમાં પણ વરસાદ ધોધમાર વરસ્યો। જાફરાબાદ શહેરમાં વરસાદ વરસતા આ દ્રશ્યો સામે આવ્યા। રાજુલામાં પણ ધીમી ધારે વરસાદની શરૂઆત થઈ। રોડ રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા। રાજુલાના ચૌતરાની આસપાસ ગામડાઓમાં વરસાદ જોવા મળ્યો। અમરેલી શહેરમાં પણ વરસાદી ઝાપટા પડ્યા। સાથે જ અમરેલીથી આ અન્ય પણ દ્રશ્યો સામે આવ્યા। બાબરા પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો। બાબરાની કાળુભાર અને ઠેબી નદી ગાંડીતુર બની છે। ઠેબી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે। અમરેલીના બાબરા પંથકમાં વહેલી સવારથી જ મેઘો ગાંડોતુર બન્યો છે। બાબરાની કાળુભાર નદી બાદ ઠેબી નદીમાં પણ ઘોડાપૂર આવ્યો છે। ખાસ કરીને જે આ પરિસ્થિતિ સામે આવી છે, અમરેલીના માચિયાળા ગામથી પસાર થતી ઠેબી નદીના પાણી કોઝવે પર ફરી વળ્યા છે। ભીમનાથ મહાદેવ તરફ જવાનો માર્ગ બંધ કરવાની ફરજ પડી છે। સમગ્ર જિલ્લામાં વરસાદી માહોલથી ખુશીની લહેર જોવા મળી રહી છે। અમરેલીના શેડુભાર ગામનો ચેકડેમ છલકાઈ ગયો છે। અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ચેકડેમ છલકાયા છે। આ તસવીરો તેની સામે આવી રહી છે। ઉપરવાસમાં ધોધમાર વરસાદથી ચેકડેમ છલકાયાની આ તસવીર। અમરેલીમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। શેડીભાર ગામનું આ ચેકડેમ કે જે વધુ પડતા પાણીના પ્રવાહથી છલકાયો છે। તો આ તરફ જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે। રસ્તા પર વરસાદી પાણી ફરી વળ્યા છે। રસ્તા પર પાણી ભરાતા લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો। રાજુલાના ચૌતરાની આસપાસના ગામોમાં વરસાદ વરસ્યો। અમરેલી શહેરમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા। તો આ તરફ ગીર સોમનાથ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। વરસાદ વરસતા તાલેલા હિરણ નદીમાં પૂરની સ્થિતિ જોવા મળી। પૂર આવતા ખેડૂતો અને લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો।